નમસ્કાર, TV9 સાથે હું છું જિજ્ઞાસા। TV9ના હેલ્થ કેર શોમાં અમે અવારનવાર આરોગ્યની વાતો કરતા હોઈએ છીએ, આપના સુધી માહિતી પહોંચાડતા હોઈએ છીએ અને ઘણી વખત સાંધાના દુખાવાને લઈને પણ અમે પ્રોગ્રામ કર્યા છે, જેમાં સાંધાના કયા પ્રકારો હોય છે એના વિશે જાણકારી આપી છે। પરંતુ આજે પર્ટિક્યુલર આપણી હિપના સાંધાના જે દુખાવા થતા હોય છે એના લક્ષણો શું છે, એની સારવાર શું હોઈ શકે એના વિશે વાત કરવાના છીએ અને એના માટે અમારી સાથે ખૂબ જાણીતા ડૉક્ટર ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ડૉક્ટર ભાવિક, TV9માં આપનું ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। ડૉક્ટર ભાવિક, આજે અમારી ઓડિયન્સને આપણે હિપના સાંધા વિશે સમગ્ર માહિતી છે એ પહોંચાડીશું, પરંતુ એ માહિતી પહોંચાડીએ એ પહેલાં ડૉક્ટર ભાવિક પટેલનો હું આપને ટૂંકમાં પરિચય કરાવી દઉં। ડૉક્ટર ભાવિક પટેલ અમદાવાદની નરોડાની ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે। ડૉક્ટર ભાવિક પટેલે MP શાહ મેડિકલ કોલેજ જામનગરમાંથી MBBS અને MS ઓર્થોપેડિક પૂર્ણ કર્યું છે। ડૉક્ટર ભાવિક પટેલે પારેખ હોસ્પિટલ અમદાવાદમાંથી જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ફેલોશિપ પૂર્ણ કરી છે અને અમદાવાદના કુશળ ઓર્થોપેડિક સર્જનોમાંના એક છે, જે DAA અને THR અને માઇક્રોપ્લાસ્ટી કરે છે। 10 વર્ષ જેટલો તેમનો આ ક્ષેત્રમાં અનુભવ રહેલો છે અને 15,000થી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને જટિલ ટ્રોમા સર્જરી તેમણે કરેલી છે। સર, સૌથી પહેલો તો સવાલ એ જ થઈ રહ્યો છે કે હિપના સાંધા એટલે શું અને ઘૂંટણના સાંધાથી કેવી રીતે અલગ પડે છે? હિપ જોઈન્ટ એટલે કે શરીરના ઉપરના ભાગને તથા કમરના ભાગને શરીરના નીચેના ભાગ જોડે કનેક્ટ કરતો જોઈન્ટ એટલે હિપ જોઈન્ટ। હિપ જોઈન્ટ એક બોલ એન્ડ સોકેટ ટાઈપ ઓફ જોઈન્ટ હોય છે, જેમાં એક સોકેટ હોય જેને અમે એસિટાબ્યુલમ કહેતા હોય અથવા રૂફ કહેતા હોય, અને એક બોલ હોય છે જે ભેગા થઈને એક બોલ એન્ડ સોકેટ ટાઈપ ઓફ જોઈન્ટ બનાવે છે। ની જોઈન્ટ અને બીજા બધા જોઈન્ટ્સ હોય એમાં એક જ એક્સિસમાં મૂવમેન્ટ થતી હોય, જ્યારે હિપ જોઈન્ટમાં મલ્ટી એક્સિયલ જોઈન્ટ હોય છે કે જેમાં દરેક એક્સિસની અંદર રોટેશનલ મૂવમેન્ટ થતી હોય છે। સો એ હિપ જોઈન્ટ એ આપણને ચાલવામાં અને પલાઠી વાળીને બેસવામાં અને બધી રીતે મદદરૂપ થતો હોય છે, કારણ કે એ પોલી એક્સિયલ બોલ એન્ડ સોકેટ ટાઈપ ઓફ જોઈન્ટ હોય છે। સર, જે લોકો આ સમસ્યામાંથી પસાર થતા હશે એ લોકોને ઘણો ખરો ખ્યાલ હશે અને ઘણી માહિતી અહીંયાથી પણ તે લોકોને મળી રહેશે, ત્યારે હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એ શું હોય છે એની થોડી જાણકારી આપણે પહોંચાડીએ। ઓસ્ટિયોઆર્થરાઇટિસનો બેઝિક મતલબ ઓસ્ટિયો એટલે હાડકું, આર્થરાઇટિસ મતલબ કે સાંધાનો ઘસારો, એટલે કોઈ બી સાંધાના ઘસારાને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવામાં આવે છે। હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે થાપાના ગોળાની અંદર જે કાર્ટિલેજ અથવા જે ગાદી હોય ડેમેજ થવાના કારણે થાપાના ગોળાનું લુબ્રિકેશન ને પ્રોપર એક્શન ન થવાથી, મતલબ થાપાનો ગોળો ઘસાવાના કારણે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે જેને આપણે હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેતા હોઈએ છીએ। બિલકુલ। અને સર, હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ થવાના કોમન રીઝન શું હોતા હોય છે? હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ બે રીતે થતું હોય છે, એક પ્રાઇમરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ થતું હોય અને એક સેકન્ડરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ। પ્રાઇમરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ એક જનરલાઇઝડ ઓસ્ટિયોઆર્થરાઇટિસનો એક ભાગ હોય છે કે જેમાં શરીરના દરેક સાંધાની અંદર ઘસારો થવાની રોગ હોય છે, જેની અંદર થાપાનો ગોળો ઇન્વોલ્વ થવાના કારણે એને પ્રાઇમરી હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહે છે। જ્યારે સેકન્ડરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે થાપાના ગોળાની અંદર કોઈ બી એવો રોગ થાય અથવા કોઈ ફ્રેક્ચર થાય અથવા એવાસ્ક્યુલર નેક્રોસિસ થાય અથવા બીજી કોઈ ઇન્ફેક્શનના કારણે થાપાના ગોળાના ઘસારો પડતો હોય છે, જેને સેકન્ડરી હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહે છે। ઓકે સર, આપે જે જવાબ આપ્યું એમાં એવિયનનો એક શબ્દ આવ્યો, તો એવિયન શું છે, એટલે કે એવાસ્ક્યુલર નેક્રોસિસ એ શું હોય છે? હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ થવાનું એક મહત્વનું કારણ એવિયન હોય છે। એવિયનનું ફૂલ ફોર્મ હોય છે એ વાસ્ક્યુલર નેક્રોસિસ। વાસ્ક્યુલર મતલબ કે લોહીની નળી અને એ વાસ્ક્યુલર મતલબ કે લોહી ન પહોંચવાના કારણે ગોળાના જે બોલ હોય એની અંદર નેક્રોસિસનું ગુજરાતી અર્થ મૃત્યુ એટલે કે નાશપ્રાય થઈ જવું, એટલે એ વાસ્ક્યુલર નેક્રોસિસ અને આપણે ગુજરાતીમાં ગણીએ તો થાપાના ગોળાની અંદર લોહી ન પહોંચવાના કારણે થાપાના ગોળાના હાડકામાં જે સેલ્સ હોય મરી જવાના કારણે થાપાના ગોળામાં ઘસારો ઉત્પન્ન થાય, એને એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફીમોરલ હેડ કહેવાય। સર, એવિયન જ્યારે થતું હોય છે ત્યારે કયા એવા લક્ષણો હોય છે કે જે દર્દીમાં દેખાતા હોય છે અને એ લક્ષણોના આધારે તમે નક્કી કરતા હોવ છો કે એમને એવિયન થયેલું છે? જ્યારે એવિયનની શરૂઆત થતી હોય છે ત્યારે દર્દીને ગ્રોઇન રિજિયનમાં પેઇન થતું હોય છે, બટક્સ રિજિયનમાં પેઇન થતું હોય છે, સામાન્ય લંગડાવું પડતું હોય છે। જ્યારે વોકિંગ કરવાનું ચાલુ કરે ત્યારે શરૂઆતના પીરિયડમાં પેઇન થતું હોય છે અને બેઠા હોય તો ઊભું થવામાં તકલીફ પડે, પલાઠી વાળીને બેસવામાં તકલીફ પડે, મતલબ કે સ્ક્વોટિંગ પોઝિશનમાં બેસવામાં તકલીફ પડે, સ્ક્વોટિંગ પોઝિશનમાં બેઠા હોય તો ઊભું થવામાં તકલીફ પડે, સીડી ચડવા ઉતરવામાં તકલીફ પડે છે। આ શરૂઆતના લક્ષણો સાથે દર્દી અમારી પાસે આવતું હોય છે। અને આજકાલ યંગસ્ટર્સમાં પણ કદાચ એવિયન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, શું એવા કેસીસ તમારી પાસે આવી રહ્યા છે?
એવીએન ઇઝ અ ડિસીઝ ઓફ યંગ. એવીએન એ યંગ લોકોનું જ ડિસીઝ છે. મોટાભાગના કોમન એજ ગ્રુપ કે જેમાં એવીએન થતું હોય છે એ 26 થી 40 વર્ષની ઉંમરમાં થતું હોય છે. એવીએન યંગ એજમાં થવાના મોસ્ટ કોમન રીઝન એક તો સ્ટીરોઇડ યુઝ છે, પ્લસ આલ્કોહોલ યુઝ છે. મોસ્ટ કોમન રીઝન એવીએન માટે ઇડિયોપેથિક હોય છે કે જેમાં કોઈ રીઝન હોતું નથી. રિસન્ટમાં હમણાં કોવિડ થવાના કારણે, કોવિડમાં સ્ટીરોઇડ્સની દવાઓનો બહોળો યુઝ થવાના કારણે એનો સેકન્ડરી જે કોમ્પ્લિકેશન્સ હોય છે એ સ્ટીરોઇડના કારણે એવીએન થવાના ચાન્સીસ વધી જતા હોય છે. કોવિડ ઇટ સેલ્ફ જે માઇક્રોવાસ્ક્યુલર્સ હોય છે એની અંદર એમ્બોલિઝમ ને થ્રોમ્બોસિસ કરતું હોય છે. એના કારણે થાપાની ગોળાની જે નળીઓ હોય એ બ્લોક થવાના કારણે, થાપાના ગોળામાં લોહી ન પહોંચવાના કારણે એવીએન થવાના ચાન્સીસ યંગ એજમાં વધારે થતા હોય છે. એટલે જે રીતે ડૉક્ટર આપે કહ્યું કે યુવાનોમાં જ વધારે પડતું એવીએન જોવા મળતું હોય છે, એના લક્ષણોની પણ તમે વાત કરી. તો જે યંગસ્ટર્સ આ સાંભળી રહ્યા છે એમને જો એ લક્ષણો દેખાતા હોય તો પછી એનું નિદાન શું હોઈ શકે? થાપાના ગોળામાં સામાન્ય 2-3 દિવસ દુખાવો થઈને મટી જતો હોય તો એને બહુ નજરઅંદાજ કરી શકાય. પણ થાપાના ગોળામાં કન્ટિન્યુઅસલી દુખાવો ચાલુ રહે, તમને ચાલવામાં લિમ્પિંગ થાય, લંગડાઈને ચાલવું પડે, અથવા એ દુખાવો સામાન્ય દવા લેવાથી મટી જાય અને ફરીથી પાછો દવા બંધ કરવાથી દુખાવો ચાલુ થઈ જાય તો પછી એનું નિદાન કરાવવું જોઈએ. નિદાન કરવામાં અમે 2 પદ્ધતિનો ઉપયોગ કરતા હોતા હોય છે. એક તો MRI કરી શકતા હોય છે અને એક એક્સરે કરી શકતા હોય છે. એવીએન જ્યારે અર્લી સ્ટેજમાં હોય, એટલે કે સ્ટેજ 1 અને સ્ટેજ 2માં હોય ત્યારે એ એક્સરે પર ડાયગ્નોઝ થતું હોતું નથી. ત્યારે આપણે એનો MRI કરાવવો પડતો હોય છે અને MRI એનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઇન્વેસ્ટિગેશન છે કે જેમાં અર્લી સ્ટેજમાં આપણે એવીએન પકડી શકતા હોય છે. જ્યારે લેટર ઓન સ્ટેજમાં કે એવીએન થોડું એડવાન્સ સ્ટેજમાં થઈ ગયા પછી તેના લક્ષણો આપણે એક્સરેમાં પણ જોઈ શકતા હોય છે. એટલે સારવારની અત્યારે વાત ચાલી રહી છે, તો સારવારના એવીએનમાં કયા કયા વિકલ્પો છે અને શું એ જાતે જ મટાડી શકાય છે? એવીએનને આપણે ડિફરન્શિએટ કરીએ તો એને 2 સ્ટેજમાં આપણે ડિફરન્શિએટ કરી શકીએ. એક પ્રી કોલેપ્સ સ્ટેજ અને એક પોસ્ટ કોલેપ્સ સ્ટેજ. પ્રી કોલેપ્સ સ્ટેજ મતલબ કે થાપાના ગોળાની અંદર બોન નેક્રોસ થાય છે પણ ઉપરની કાર્ટિલેજ હોય કોલેપ્સ ના થાય ત્યાં સુધી થાપાના ગોળાનો શેપ મેન્ટેન રહે. તો પ્રી કોલેપ્સ સ્ટેજમાં આપણે એને જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી તરીકે ટ્રીટ કરી શકીએ. જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરીમાં કોર ડિકમ્પ્રેશન આવતું હોય છે, કોર ડિકમ્પ્રેશન વિથ વાસ્ક્યુલરાઇઝ ફિબ્યુલા ગ્રાફ્ટ આવતું હોય છે. કોર ડિકમ્પ્રેશન એટલે કે થાપાના ગોળાની અંદર હાઈ પ્રેશર હોય એને ડ્રીલ કરી અને અંદરનું પ્રેશર મિનિમાઇઝ ઓછું કરતા હોય છે અને પછી એડિશનલી એમાં આપણે વાસ્ક્યુલરાઇઝ ફિબ્યુલા ગ્રાફ્ટ એડ કરી શકતા હોય છે. પોસ્ટ કોલેપ્સ સ્ટેજ મતલબ કે થાપાના ગોળાની જે રાઉન્ડ શેપ હોય એ ઓલ્ટર્ડ થઈ જાય અને થાપાની અંદર ઘસારો ચાલુ થઈ જાય. એના પછી આપણે જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી બાજુ નથી જઈ શકતા. એના પછી આપણા માટે એકમાત્ર વિલાજ એ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી છે. ડૉક્ટર, તમે હિપ રિપ્લેસમેન્ટની વાત કરી, તો હિપ રિપ્લેસમેન્ટ સર્જરી જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારબાદ કોઈ કોમ્પ્લિકેશન્સ ઊભા થતા હોય છે? કોઈ બી સર્જરી કરતા હોય છે તો ત્યારે નાના મોટા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં બી કોમ્પ્લિકેશન્સ થતા હોય છે, પણ એ કોમ્પ્લિકેશન કેટલી માત્રામાં થતા હોય છે, કેટલા પર્સન્ટેજ ઓફ પેશન્ટ્સમાં થતા હોય છે એ મેટર કરતો હોય છે. હિપ રિપ્લેસમેન્ટમાં કોમન કોમ્પ્લિકેશન્સ છે હિપ ડિસ્લોકેશન અથવા ઇન્ટ્રા ઓપરેટિવ, એટલે જ્યારે આપણે ઓપરેટ કરતા હોય ત્યારે માઇનર બોન્સની અંદર ફ્રેક્ચર થવા, ઇન્ફેક્શન થવું, લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી મતલબ કે પગ સામાન્ય લાંબો ટૂંકો થવો જે હિપની સ્ટેબિલિટી માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. આ બધા નાના મોટા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. હિપના સાંધા વિશે આગળ પણ આપના સુધી માહિતી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. બાદ આપનું સ્વાગત છે. ડૉક્ટર ભાવિક અમારી સાથે જોડાયેલા છે. આગળની માહિતી આપના સુધી પહોંચાડીએ. જ્યારે પણ કોઈ પણ દર્દી છે હિપ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવતા હોય છે એટલે સ્વાભાવિકપણે એક ડર પણ હોય છે કે સક્સેસફુલ જશે કે નહીં જાય. તો આવા સમયે કયા એવા પરિબળો છે જેના કારણે દર્દીને પણ વિશ્વાસ આવે કે નહીં, આ સર્જરી કરાવ્યા પછી એમને કોઈ પ્રોબ્લેમ નહીં થઈ શકે? અગેન મેં તમને સમજાવ્યું પ્રમાણે કે કોઈ બી સર્જરી અથવા કોઈ બી તમે કામ કરતા હોય તો એની અંદર કંઈક વધતા ઓછા પ્રમાણમાં કોમ્પ્લિકેશન્સ થતા હોય છે, પણ કોમ્પ્લિકેશનનો રેશિયો કેટલો છે દેટ મેટર્સ અ લોટ. હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં અગર તમે બધી તજવીજ લઈ અને પ્રોપર મેનરમાં અને સર્જરી કરાવી હોય તો કોમ્પ્લિકેશન્સનો રેશિયો બહુ ઓછો હોય છે. સો અરાઉન્ડ 0.5 to 1% કોમ્પ્લિકેશન રેશિયો ગણીએ તો 100 દર્દીને ઓપરેટ કરતા હોય તો 99% પેશન્ટ્સને કોઈ કોમ્પ્લિકેશન્સ થતા નથી. તો દેટ પર્સન્ટેજ એ બહુ જ નેગ્લિજિબલ છે, બહુ જ ઓછો છે. તો એ પ્રકારની સર્જરી કે જેમાં કોમ્પ્લિકેશન રેશિયો ખૂબ ઓછો છે અને પોસ્ટ ઓપરેટિવલી આપણી લાઈફ જે ક્વોલિટી ઓફ લાઈફ છે બહુ ઇમ્પ્રૂવ થવાની છે,
દેન વી શુડ ડેફિનેટલી ટેક દેટ 1% રિસ્ક, અને આપણે 1%ને નેગ્લિજિબલ કરી અને આપણે એનું ઓપરેટ કરી અને આપણી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. બિલકુલ. એટલે ડૉક્ટર, જે રીતે તમે વાત કરી રહ્યા છો, તો શું એ ઉપરથી એવું માની શકાય કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી છે એ ટોટલી સફળ જ થઈ રહી છે? ટોટલી શબ્દ કરતાં મોસ્ટ મતલબ 99% ઓફ ધ પેશન્ટ વિલ ગેટ, મતલબ કે 99% પેશન્ટ્સમાં એ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળ થતી હોય છે. ડૉક્ટર, અગાઉ આપણે હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં કોમ્પ્લિકેશન્સની વાત કરી હતી, એટલે સ્વાભાવિકપણે કે કોઈ પણ સર્જરી કરાવીએ, જેમ આપે કહ્યું કે થોડા ઘણા કોમ્પ્લિકેશન્સ રહેતા હોય છે, પરંતુ શું અત્યારે ટેકનોલોજી વધી છે તો એ પ્રમાણે નવા કોઈ પ્રયોગો તમે કરતા હો છો? શું એવું બની શકે કે આ કોમ્પ્લિકેશન્સ છે થોડા ઓછા કરી શકાય અથવા તો નહિવત કરી શકાય? જેમ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં આપણે વાત કરીએ એ પ્રમાણે મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન્સ હોય છે કે લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી, એટલે કે પગ લાંબો ટૂંકો થવો, અથવા હિપ ડિસલોકેશન્સ. તો આ બે જે કોમ્પ્લિકેશન્સ છે એ કોમ્પ્લિકેશન્સને આપણે મિનિમાઇઝ કરી શકીએ છીએ કે આપણે એની ઓપરેશન કરવાની પદ્ધતિને બદલી શકીએ છીએ. પહેલાં મોટાભાગના સર્જન્સ જે છે અમે પોસ્ટિરિયર અપ્રોચથી હિપ રિપ્લેસમેન્ટ કરતા, કે જેમાં આપણે સ્નાયુ કાપીને આપણે હિપ રિપ્લેસમેન્ટ કરતા હતા. જ્યારે અત્યારે લેટેસ્ટ ટેકનિકથી, જેમાં ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચથી અમે સર્જરી કરી રહ્યા છીએ. ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચમાં અમે સ્નાયુ કાપ્યા વગર થાપાના ગોળાને એક્સપોઝ કરતા હોય છે અને પછી એનું ઓપરેશન કરતા હોય છે. જેમાં ઓપરેશન દરમિયાન જ અમે લિમ્બ લેન્થ ચેક કરી શકતા હોય છે કે પગ લાંબો ટૂંકો છે, બંને પગની લેન્થ ચેક કરી શકતા હોય, એટલે લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી, કે જેમાં પગ લાંબો ટૂંકો થવાની શક્યતા હોય છે, એને ઘટાડી શકતા હોય છે. ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચમાં અમે કોઈ પણ સ્નાયુને કાપતા હોતા નથી, એટલે સ્નાયુની નબળાઈ ડેવલપ થતી હોતી નથી. પ્લસ જે થાપાના સાંધાનું મોસ્ટ કોમન વે ઓફ ડિસલોકેશન એ પોસ્ટિરિયર હોય છે. મોટાભાગે પોસ્ટિરિયરલી પાછળથી જ ડિસલોકેટ થતું હોય છે. ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચમાં અમે પાછળના કોઈ બી સ્નાયુ કે કેપ્સ્યુલ્સ કે એને કોઈ ટચ કરતા હોતા નથી, જેથી એની સ્ટ્રેન્થ નોર્મલ મેન્ટેન રહેતી હોય છે અને હિપ ડિસલોકેશનના ચાન્સીસ ઘટી જતા હોય છે. પ્લસ આપણે ઇન્ફેક્શનની વાત થઈ તો ઇન્ફેક્શન માટે આપણે ક્લાસ 100 ઓટીઝ યુઝ કરતા હોઈએ છીએ, મલ્ટિપલ ટાઈમ ઓટોક્લેવ કરતા હોઈએ છીએ, સ્ટરાઇલ ઇમ્પ્લાન્ટ્સ યુઝ કરતા હોય છે, જે રીતે આપણે ચેપ થવાની શક્યતાઓ બી ઘટાડી શકીએ છીએ. ડૉક્ટર, ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવતી હોય છે ત્યારે અલગ અલગ ઇમ્પ્લાન્ટ્સના ઓપ્શન્સ હોય છે, તો એવી જ રીતે હિપ રિપ્લેસમેન્ટમાં પણ હોય છે ઓપ્શન્સ? યસ, ડેફિનેટલી. હિપમાં બી જે ઇમ્પ્લાન્ટ્સ હોય એને આપણે બે રીતે ડિફરન્શિએટ કરી શકતા હોય, એક મોબિલિટી વાઇઝ અને એક સરફેસ વાઇઝ. મોબિલિટી વાઇઝ મતલબ કે બે સિંગલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સ એન્ડ ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સ. સિંગલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સમાં હિપનો જે બોલ હોય છે અને એસિટાબ્યુલમ સોકેટ, એમાં એક જ જગ્યાએ મૂવમેન્ટ થતી હોય છે, જેને સિંગલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ કહે છે. ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સમાં હિપ જોઈન્ટ અને વચ્ચે જે લાઇનર હોય એની વચ્ચે બી મૂવમેન્ટ થાય, અને લાઇનર અને એસિટાબ્યુલમ શેલ, એટલે કે એસિટાબ્યુલમનું જે છાપરું રૂફ હોય એ બંનેની વચ્ચે મૂવમેન્ટ થાય, જેને ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સ કહીએ છીએ. ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સનો યુઝ આપણે જેમ આગળ વાત થઈ એમ પ્રમાણે કોમ્પ્લિકેશનમાં હિપ ડિસલોકેશન થતા હોય છે, તો ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સનો યુઝ હિપ ડિસલોકેશનના જે ચાન્સીસ હોય એને રિડ્યુસ કરવા માટે બી કરી શકાય. જે પ્રકારના દર્દીઓ કે જેમાં કમરની બી તકલીફ હોય, કમરના કારણે સ્નાયુ નબળા પડ્યા હોય, એ લોકોમાં હિપ ડિસલોકેશનના ચાન્સીસ વધારે હોય, તો એવા દર્દીઓમાં આપણે ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સ યુઝ કરતા હોય છે, કે જેથી ડિસલોકેશનના કોમ્પ્લિકેશન્સને આપણે ઓછું કરી શકતા હોય છે. બીજી સરફેસ ઉપર આવીએ. સરફેસમાં 3 ટાઈપની સરફેસ હોય. એક આ થાપાનો જે ગોળો હોય, હિપ બોલ હોય, એમાં મેટલ હોય, મેટલનો ઇમ્પ્લાન્ટ્સ હોય, પ્લસ સિરામિકનો ઇમ્પ્લાન્ટ્સ હોય અને ઓક્ઝિનિયમનો ઇમ્પ્લાન્ટ્સ હોય. સામે એસિટાબ્યુલમનું જે સરફેસ હોય ત્યાં આગળ પોલીઇથિલિનની સરફેસ હોય, પ્લસ સિરામિકની સરફેસ હોય. સો મેટલ ઓન પોલી, મતલબ કે મેટલની સામે જ્યારે પોલીવાળા ઇમ્પ્લાન્ટનો યુઝ થતો હોય તો જેની આવરદા એજ અપ્રોક્સિમેટલી 15 યર્સ ઓર 17-18 યર્સ હોય છે. જ્યારે એ વસ્તુ સિરામિકની સામે પોલી, એટલે સિરામિક ઓન પોલી આપણે યુઝ કરતા હોઈએ ત્યારે એની આવરદા 25 થી 30 વર્ષની આસપાસ થતી હોય છે. સો યંગર એજની અંદર અમે સિરામિકનો સાંધો વધારે પ્રિફર કરતા હોય, કે જેથી એ પેશન્ટને ના ઇમ્પ્લાન્ટની લાઈફ એક્સપેક્ટન્સી લાંબી આપે, જેથી એ સાંધાનું ઓપરેશન કરેલું લાંબા ટાઈમ સુધી ચાલે. બિલકુલ. ડૉક્ટર, અત્યારે આપણે સર્જરીની વાત કરી જ રહ્યા છીએ, તો જ્યારે હિપ રિપ્લેસમેન્ટની સર્જરી થતી હોય છે ત્યારે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને શું આ સર્જરીમાં ચેપનું જોખમ છે ખરું? કોઈ બી સર્જરીમાં સામાન્ય ચેપનું જોખમ રહેલું હોય છે. એ દર્દીની ઇમ્યુનિટી ઉપર ડિપેન્ડ કરે છે, ઓપરેશન થિયેટરની સ્ટરિલિટી ઉપર ડિપેન્ડ કરે છે, સર્જિકલ ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે. સો દેર આર લોટ્સ ઓફ ઘણા બધા ફેક્ટર્સ હોય છે જે ચેપનું પ્રમાણ નક્કી કરતા હોય છે.
બીજી વસ્તુ તમે ટેકનોલોજીની વાત કરી એ પ્રમાણે એક તો અપ્રોચીસની અંદર ટેકનોલોજી ડિફરન્ટ હોય છે. જેમ મેં વાત કરી એમ કે સ્નાયુ કાપ્યા વગર અત્યારે અમે સર્જરી કરી રહ્યા છીએ, જેને ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચ કહે છે. સ્નાયુ કાપીને ઓપરેશન કરવાની પદ્ધતિ હોય છે. બીજું અત્યારે લેટેસ્ટમાં રોબોટિક્સ સર્જરી હોય છે કે જેમાં રોબોટિક્સ આસિસ્ટેડ સર્જરી સર્જન કરતા હોય છે કે જેમાં પ્રી ઓપરેટિવ પ્લાનિંગ્સ હોય છે. પહેલાં દર્દીના એક્સરે, સીટી સ્કેન ને બધું કરવામાં આવે છે. એ બધું અપગ્રેડ કરવામાં આવે છે રોબોટ્સને, અને રોબોટ્સ જુદા જુદા રોબોટની અંદર પહેલેથી થાઉઝન્ડ્સ ઓફ પેશન્ટ્સના ડેટા હોય છે, જેને મેચ કરીને એ લોકો પ્રી ઓપરેટિવ સાઇઝને બધું ડિસાઇડ કરી અને ઓપરેશનમાં વી હેવ રોબોટિક હેન્ડ જે હોય, જે આસિસ્ટેડ આપણે સર્જરી કરતા હોય, એટલે પ્રિસિઝન અને ટાઈમ બંને આપણે મેનેજ કરી શકતા હોય છે. બિલકુલ. અને સર, ઘણી વખત એવું બનતું હોય છે કે સાંધાના જે દુખાવા હોય છે એને લોકો અવોઇડ કરતા હોય છે, એટલું બધું ગંભીરતાથી લેતા નથી હોતા, ચેકઅપ માટે નથી જતા હોતા, અને ધીરે ધીરે એ સંધિવામાં પરિણમતો હોય છે. તો આવા સમયે તમે શું સલાહ આપવા માંગશો? દરેક સાંધાની હેલ્થ દર્દીના શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જો શરીરનો દરેકે દરેક સાંધો હેલ્ધી રહેતો હોય છે તો દર્દીને ચાલવા, હરવા, ફરવામાં કોઈ તકલીફ પડતી હોતી નથી. એટલે જો સાંધાના દુખાવાને અર્લી સ્ટેજમાં આપણે નિદાન કરી અને એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ તો એ સાંધાની હેલ્થ આપણે લાંબા ટાઈમ સુધી ટકાવી શકીએ છીએ, જેથી દર્દીની મોબિલિટી રિસ્ટ્રિક્ટ થતી નથી, દર્દીની ક્વોલિટી ઓફ લાઈફ રિસ્ટ્રિક્ટ થતી નથી. તો સાંધાના દુખાવાને લાંબા ટાઈમ સુધી ઇગ્નોર કરવું એ શારીરિક હેલ્થ માટે સારી વસ્તુ નથી. ડૉક્ટર ભાવિક, અમારા દર્શકો સુધી બીજી પણ માહિતી આપણે પહોંચાડીશું, પરંતુ એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. એક બ્રેક માટે રોકાઈએ. એકવાર આપનું સ્વાગત છે. આપણે હિપ રિપ્લેસમેન્ટ વિશે માહિતી મેળવી રહ્યા છીએ. ડૉક્ટર અમારી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. ડૉક્ટર, ઘણા બધાને સર્જરીને લઈને પણ એ સવાલ થતો હશે કે એ કોઈ ચોક્કસ ઉંમર હોઈ શકે આ સર્જરી કરાવવા માટે, કે પછી કોઈ યંગસ્ટર્સને જો હિપમાં પ્રોબ્લેમ છે, સાંધામાં પ્રોબ્લેમ છે, તો એ પણ આ સર્જરી કરાવી શકે? જેમ આપણે પહેલાં વાત કરી કે એવીએન ઇઝ અ ડિસીઝ ઓફ યંગ, રાઈટ? એવીએન યંગ પોપ્યુલેશનમાં જ થતું હોય છે. હવે ફોર મી કેટલું જીવન જીવવું એ ઇમ્પોર્ટન્ટ નથી, કેવું જીવન જીવવું એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. હવે તમને નાની ઉંમરમાં એવીએન થયું હોય અને તમારી લાઈફ ક્વોલિટી બહુ ડિસ્ટર્બ થતી હોય, તમે જ્યાં જવું હોય ત્યાં જઈ ના શકતા હોય, જેવું કામ કરવું હોય કરી ના શકતા હોય, તમારા ફ્રેન્ડ્સ સાથે ફરવા ગયા હોય પણ તમે જે નોર્મલ મુવમેન્ટ્સને જે નોર્મલ એક્ટિવિટી કરવી હોય થાપાના ગોળાના દુખાવાના કારણે કરી ના શકતા હોય, તો ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ નોટ ગુડ, રાઈટ? સો થાપાના ગોળાનું પ્રત્યારોપણ એટલે કે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરવા માટે કોઈ ઉંમર બાધ્ય નથી. નાની ઉંમરમાં બી કે જ્યારે તમારી જે લાઈફની ક્વોલિટી થાપાના ગોળાના દુખાવાના કારણે તમે જીવી નથી શકતા, તો એ પ્રકારની કન્ડિશનમાં તમે નાની ઉંમરમાં બી ઓપરેશન કરાવી શકો છો. મોટી ઉંમરમાં બી એ ઓપરેશન કરી શકાય છે. દર્દીને ચાલવા, હરવા, ફરવામાં જેટલું ચાલવું એટલું ચાલી ના શકતા હોય, જેટલું ઊભું રહો એટલું ઊભું ના રહી શકતા હોય, જ્યાં જવું હોય ત્યાં જઈ ના શકતા હોય, ગરબા ના ગઈ શકતા હોય, અથવા ટ્રેકિંગ ના કરી શકતા હોય, અને તમારા શોખ એ પ્રકારના હોય, અથવા તમને રાત્રે બી ઊંઘ ઉડી જતી હોય દુખાવાના કારણે, પડખું ફરીએ ત્યારે ઊંઘ ઉડી જાય, એટલે કે નોર્મલ ક્વોલિટી ઓફ લાઈફ ના જીવી શકતા હોય, તો એવી કન્ડિશનમાં થાપાના ગોળાનું ઓપરેશન કરાવી શકાય અને કરાવવું જોઈએ. બિલકુલ. અને જે પણ દર્દીએ હિપ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી છે, કેટલા સમય દરમિયાન એ પોતાની જે રોજિંદી લાઈફ હતા એ જીવી શકે? અત્યારની પદ્ધતિમાં અમે જ્યારે ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચથી ઓપરેટ કરતા હોઈએ છીએ ત્યારે થાપાના ગોળાના કોઈ બી સ્નાયુને ડિસ્ટર્બ કર્યા વગર, થાપાના ગોળાના કોઈ બી આસપાસના કોઈ બી સ્નાયુને કાપ્યા વગર અમે ઓપરેટ કરતા હોઈએ છીએ. જ્યારે આ પ્રકારની પ્રોસિજર કરતા હોય છે, જ્યારે સવારે ઓપરેશન કરવામાં આવે છે, સાંજે દર્દી વોક કરી શકે છે, બીજા દિવસે સીડી ચડતા ઉતરતા હોય છે, અને ત્રીજા દિવસે જ્યારે પોતાની પર્સનલ કામ મતલબ કે પર્સનલ હાઇજીન મેન્ટેન કરવા માટે ટોયલેટ, પેશાબ જવું, એમનું ખાવું પીવું, નોર્મલ વોકિંગ થઈ જતું હોય છે, ત્યારે અમે એમને ડિસ્ચાર્જ કરતા હોઈએ છીએ. અને એઝ અર્લી એઝ મોબિલાઇઝ કરતા હોય છે કે જેથી બીજા બધા કોમ્પ્લિકેશન્સ જે હોય છે એને મિનિમાઇઝ કરી શકતા હોઈએ છીએ. દર્દી અઠવાડિયા 10 દિવસ સુધી વોકર લેતા હોય છે, પછી 2-5 દિવસ લાકડી લેતા હોય છે, અને જ્યારે બી અમે 3 અઠવાડિયે કે 3 અઠવાડિયે ટાંકા તોડતા હોય છે ત્યારે દર્દી વિધાઉટ વોકર, વિધાઉટ સપોર્ટ વોક કરતું હોય છે.
એની જે ઓફિસ વર્કની જો લાઈફ હોય તો એ 15 થી 20 દિવસની અંદર એ જોઈન કરી શકતા હોય છે. ફિલ્ડ વર્ક હોય જેમાં બાઇક ચલાવવું કે એવું હોય તો અમે 1.5 થી 2 મહિનાનો ટાઈમ આપતા હોઈએ છીએ. એકાદ મહિનાની અંદર એ કાર ચલાવી શકતા હોય છે. સો ઓફિસ રિલેટેડ વર્ક દે કેન જોઈન, મતલબ કે અરાઉન્ડ 10 થી 15 દિવસની અંદર એ લોકો ઓફિસ વર્ક જોઈન કરી શકતા હોય છે. ડૉક્ટર, જે દર્દીને આ સર્જરી નથી કરાવી અથવા તો ડરી રહ્યા છે સર્જરીથી, એ લોકો માટે મેડિકલ મેનેજમેન્ટ જેવો કોઈ વિકલ્પ હોઈ શકે? મેડિકલ મેનેજમેન્ટમાં એક તો પેઇન કિલર્સ આપી શકતા હોઈએ છીએ, એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ આપી શકતા હોય છે, બિસફોસ્ફોનેટ્સ આપી શકતા હોય છે કે જે બી એક દવા છે કે જે થાપાના ગોળાને સ્ટ્રોંગ બનાવવાની દવા છે. પ્લસ ત્યાં થાપાના ગોળાની અંદર હાઇલોરોનિક એસિડનું ઇન્જેક્શન આપી શકતા હોય છે, PRPના ઇન્જેક્શન આપી શકતા હોય છે. પ્લસ ESWL એટલે કે એક્સ્ટ્રા કોર્પોરેલ શોકવેવ લિથોટ્રિપ્સીથી બી એનું જે અંદરનું સોજો હોય છે એ ઓછી કરી શકતા હોય છે. આ બધું મેનેજમેન્ટ સ્ટેજ 1 અને સ્ટેજ 2 સુધી ઇનફ છે. સ્ટેજ 3 અને સ્ટેજ 4માં આપણે ખાલી એને પેઇન કિલર્સ અથવા એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ આપી શકતા હોય છે. સાથે સાથે થાપાના ગોળાને મોબિલાઇઝ પ્રોપર સ્ટ્રેન્થ આપવા માટે ફિઝિયોથેરાપી એડ કરી શકતા હોય છે, યોગા કરી શકતા હોય છે. આ બધું કરવાથી થાપાના ગોળાની ફ્લેક્સિબિલિટી થોડી મેન્ટેન કરી શકતા હોઈએ છીએ. પણ જે બી સ્ટેજ 3 અને સ્ટેજ 4 વાળા દર્દી છે એના માટે સર્જિકલ મેનેજમેન્ટ જ અવેલેબલ છે. મેડિકલ મેનેજમેન્ટ સ્ટેજ 3 અને સ્ટેજ 4 વાળા દર્દી માટે લાભદાયક નથી હોતું. બિલકુલ. અને છેલ્લે અમારા દર્શકોને સર તમે શું મેસેજ આપવા માંગશો? અત્યારના જેટલા બી યંગ એજ ગ્રુપ્સ હોય છે કે જે બધા મોટાભાગે ઇન્ડોર લાઈફ જીવતા હોય છે, બધા કોર્પોરેટ હાઉસીસમાં જોબ હોય છે, સિડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય છે કે જેથી બોન્સનો અને એટલો યુઝ થતો હોતો નથી, સન એક્સપોઝર મળતું નથી. કોઈ બી શરીરના સ્નાયુ અને હાડકાં એ બંનેની હેલ્થ માટે એક તો વિટામિન ડી ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારે મોટાભાગના લોકો બધા ઘરની અંદર જ બેઠા રહેતા હોય છે. સન એક્સપોઝર ન થવાના કારણે વિટામિન ડી નથી મળતું. સો સન એક્સપોઝર લેવું જોઈએ અથવા તો વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. પ્લસ બોન હેલ્થ અને મસલ હેલ્થ માટે યોગા, એક્સરસાઇઝ ઓર સ્પોર્ટ્સ એક્ટિવિટી એટલે ટૂંકમાં શરીરને કોઈના કોઈ એક એક્ટિવિટી આપવી જોઈએ જેથી બેસી રહેવાના કારણે સાંધા નબળા ના થઈ જાય, હાડકાં નબળા ના થઈ જાય અને સ્નાયુ નબળા ના થઈ જાય. આપણું શરીર એ હાડકાં અને સ્નાયુ ઉપર ઊભું છે. બંને પિલર જો મજબૂત હશે તો પછી આપણને લાઈફ ટાઈમ મોબિલિટીમાં કોઈ તકલીફ પડશે નહીં. એટલે બોન ટર્નઓવર ઇમ્પ્રૂવ કરવા માટે અને મસલ્સની સ્ટ્રેન્થ મેળવવા માટે એક્સરસાઇઝ, યોગા અને કોઈ બી એક સ્પોર્ટ એક્ટિવિટી યા તમારી જો કોઈ બી મનગમતી સ્વિમિંગ છે, ડાન્સિંગ છે, વોટ એવર કોઈના કોઈ એક એક્ટિવિટી જીવનમાં રાખવી જોઈએ કે જેના પાછળ તમારે થોડો પર ડે ટાઈમ આપવો જોઈએ કે જેથી તમારી એક્ટિવિટી અને મોબિલિટી જળવાઈ રહે. ડૉક્ટર ભાવિક, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી અમારા દર્શકો સુધી પહોંચાડી એ માટે. થેન્ક યુ TV9 આ મને એક ઓપોર્ચ્યુનિટી આપવા માટે જેથી હું સમાજને હેલ્પ થઈ શક્યો અને સમાજને પૂરતી માહિતી પ્રોવાઈડ કરી શક્યો. જો આપને પણ થોડી ઘણી પણ સાંધાના દુખાવાની બીમારી તમને વર્તાઈ રહી છે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો, કેમ કે સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. જો તમે સારવારમાં મોડું કરશો તો એ સંધિવામાં પણ પરિણમે છે અને સાથે સાથે જો તમારી લાઈફસ્ટાઈલ સારી હશે તો પછી તમે સંધિવાથી બચી શકો છો. આવી જ માહિતી માટે આપ જોતા રહો TV9.